સુરતમાં મેડિકલની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. આપઘાતનો પ્રયાસ કર્યો. સ્મીમેર હોસ્પિટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીએ પરીક્ષાની ચિંતામાં પગલું ભર્યું છે. પેરાસિટામોલની 20 જેટલી ગોળીઓ ગળી લીધી. વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, પ્રથમ વર્ષની આ વિદ્યાર્થીની હતી, પરીક્ષાની ચિંતામાં પગલું ભર્યું છે, કોઈ સુસાઇડ નોટ મળી આવી છે અને હાલમાં તેની હાલત કેવી? 17 વર્ષીય દીકરી જે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં યુજીના MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી છે. મંગળવારની આ સવારની વાત છે, જ્યારે મેડિકલ કોલેજના કેમ્પસમાં પેરાસિટામોલની 20 જેટલી ગોળીઓ ગળી લીધી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નજીકમાં રહેલા મિત્રોને આ સમગ્ર વાતની જાણ થઈ હતી. તાત્કાલિકના ધોરણે મેડિકલ કોલેજમાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ગોળીઓ કરતા પહેલા તેને પરિવારને પણ ફોન કર્યો હતો અને પરીક્ષામાં માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. આભાર આઝમ તમામ વિગતો માટે.